ભરૂચ જિલ્લા આહિર સમાજની એપીએલ 18 ક્રિકેટ સિઝનનો મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાયો હતો। છેલ્લા 18 વર્ષથી આહિર સમાજ દ્વારા આઈપીએલ ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે। આઈપીએલ ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 કરતાં વધુ ટીમો ભાગ લે છે। ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે અંકલેશ્વર ખાતે ઉપેનભાઈ બાલુભાઈ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા તેમના માતૃશ્રી અને પિતૃશ્રીની યાદમાં બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાણી પુરવઠા જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે એપીએલ 18 સિઝનને ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં વિવિધ સમાજના આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના પ્રમુખ દિનેશભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર, ભરૂચ જિલ્લા ગોપાલક મંડળના ટ્રેઝરર નટુભાઈ કાપડિયા, ભરૂચ જિલ્લા ક્રિકેટ કમિટીના પ્રમુખ ભરતભાઈ આહિર, એપીએલના સંયોજક નગીનભાઈ આહિર, બુરહાની ક્રિકેટ ક્લબના ઓનર મૂર્તિજા વખારવાળા અને સલીમભાઈ હાજર રહ્યા હતા તથા ટુર્નામેન્ટના સ્પોન્સર ઉપેનભાઈ આહિર તથા તેમના ભાઈ હિતેશભાઈ આહિર, મિનેશભાઈ આહિર તથા તેમના પરિવારના સભ્યો હાજર રહી તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી હાજર સૌનો આભાર માન્યો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 46 મેચો રમાશે, જેમાં એપીએલ 18, દક્ષિણ ગુજરાત યુવા કપ અને દક્ષિણ ગુજરાત વેટરન્સ કપ આમ 3 ટુર્નામેન્ટ રમાશે। 13 દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાશે। આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ। એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે, સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા ધનને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતીક ઊભું થાય, એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ। અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું, એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે। તો હું એ ગ્રાઉન્ડના ઓનર મુર્તુજાભાઈ ને બી હું ધન્યવાદ આપું છું કે આટલું, તથા સલામભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવા ધનને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે। અહીંયાથી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ બી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે। એટલે તમામ હાજર તમામનો હું આ તબક્કે આહિર સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ। હેપી દિવાળી એવરીવન। એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે। આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે। પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું। આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે। જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે। જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું। એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય। સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે। નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે। સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે। સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે। 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં। થેન્ક યુ।